ત્રણ ઈંડા હતા, કીડીયું છે ખાઈ નહીં ગયું હોય ને, હવે બિચારી કરી હોય તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. જો સવારમાં કાળી છકી એના ઈંડા પાસે આવી ગયા, એના બચ્ચા આગળ 6:30 થયા છે, લાગે નહીં કોઈને. જો ઉડી ગઈ છે, હજી સૂતા છે ત્યાં ભાઈ આવી ગયા છે, એના આગળ જોજે કરે જઈ શું છે પણ શું છે હું પણ હું પગ શું કામ મારે હે લે હા પણ આ ખંજોળું હું હા બસ આ લ્યો. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. જો આજે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છે, વહેલા હેર 7:30 થયા છે, બાબરા જવાનું છે ને આજે તો અમરેલી ફાઇનલ જવાનું છે ને. જો સવારમાં આપણે કાળી ચકલીના બચ્ચા તમને રોજે દેખાડું છું, સરખા દેખાડું. જો આ તો અત્યારમાં તડકો છે ને આપણે રોનીભાઈ બેઠા છે, એટલે બચ્ચા નથી દેખાતા. હા બચ્ચા થઈ ગયા હવે. જો દેખાતા નથી કેમ કે અંધારું છે. સુરત દાદા આવે જો એની માં રાયડું નાખે છે, જો અહીંયા જ બેઠી છે એટલે આપણે આગળ વહી જઈએ ને એમ થાય કરે છે કેમ નથી દેખાતા. જો વહી ગઈ બિચારી. હાલો હવે બચ્ચા થઈ ગયા છે એટલે હેરાન નથી કરવા. રિંગ બંધ થઈ સાયલેન્ટ કરેલી છે. આવડા મોટા છે ને છે આ બહુ મોટા. ઓલા કોટ માંથી બહાર નીકળ્યો હોય ને કેમ ઓલા તો આપણે હેનિલ ભાર્ગવ વારે વાતો કરે છે, આપણે સાંભળવી. હું વાતો કરે છે સાંભળો તમે. જુઓ અમેરિકા જવું એ પણ તો રહેવું જોઈએ, જવાનું જ છે, ન્યાય જવાનું છે. આ બજરી તો અમારા પેલા જયારે તમે આવી રીતના ભાવ કરો ને તો તમને ખબર છે જરૂર જ છે કે આપણે એમ કેવું તમે આવી નથી કે આ એ ખાઈ લે. અમે તમને અમારે રદ રાખ્યા તો થોડું કામ હોય એટલે આમ એટલે મેં તને શું કીધું, મેં કઈ બીજું કીધું તને વ્યવહારિક વાત કીધી કે મારે જવું છે રાજકોટ, કાલ પેપર ચાલુ થાય છે, હું અઠવાડિયું ત્યાં રહેવાનું. અરે એની આજકાલ અમે તમારે આજે વાત નથી કરતા, તમે બસમાં બેસીને વાત કરેલી છે, ખાતે વાત કરેલી છે, અને આ તમારે ત્યાં રોઈ ગયા હોય એટલે ત્યાં સારું આવીને ફોન કરું પછી મારે રાજકોટ પણ બસમાં બેન કરું તને ફોન હમણાં. હું કઈ તારી જેવો માણસ નથી. મારી જેવો નથી એટલે તમારે શબ્દ બોલ્યો, મારી જેવો નહીં. તો અત્યારે આપણે જગદીશની ગાડી રિપેર કરાવવા આવ્યા છે. શું કરવાનું છે એ જોવે છે અને પછી ન થાય તો અમરેલી લઈ જવાની છે. જો થોડીક વારમાં તો આખું એન્જિન બહાર કાઢીને મૂકી દીધો. હવે જોવે છે આગળ ફિટ કરે પછી ખબર થાય છે કે નથી થતી. ઓઇલ નાખવાનું છે, બેટરી ગઈ છે અને આમાં એક રિંગ નાખે છે. જો અત્યારે ખોલી છે, આપણે આ ગાડી લીધી છે. આપણે 10:30 થયા છે ને અત્યારે અમરેલી જાવી છે. 3-4 દિવસ તો જાવું કરતું કે હવે અમરેલી જવાનો અત્યારે ટાઈમ મળ્યો છે. ગાડી આપણી આગળ આ વખતે છે નવી જગદીશભાઈની, જે આપણે પેટ્રોલ પંપ તો અહીંયા હતો. મેં આ કીધું હવે કોઈ આવતો નહીં હોય પણ પુરાઈ લીધો. હવે જે હોય અત્યારે આપણે પહોંચી ગયા છીએ શીતલમાં તો ટ્રેક્ટર લાગી ગયા એ બાજુ મિની સનેડા. વાતાવરણ સારું છે. બસ શીતલની અંદર ગાડીઓવાળા કરે એને કે હાથી ના જાવ ને. વાહ
ખુલ્લા કરી દીધા છે સનેડાના, બે બાજુ સનેડા સનેડા. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અમરેલીની અંદર. જો અંદર કંઈ ટ્રાફિકવાળા ભેગા ન થાય સારું, કેમ કે લાઇસન્સ આપણી આગળ જે છે નહીં, કેમેરા તો ચાલે જ છે. જાણે હાલો જોઈ છે નથી બધા સીન નથી કરવા અહીંયા નગર તો કેમેરા તો આયરા. તો 3-4 દિવસથી જે કામ પાછળ આપણે દોડતા હતા એમાંથી એક કામ થઈ ગયું છે ને હવે એક બીજા કામે જાવી છે. શું છે એ પછી દેખાડીશ. ભાઈ એક કામ થઈ ગયું છે, બીજું બાકી છે. હવે એક ગાડી થોડીક રિપેર કરાવવાની છે, તો ત્યાં જાવીને જોઈ થાય છે કે નહીં. અમરેલીનો ક્રોમા સેન્ટર. આપણે અહીંયા જરીક કામ છે એ પહેલાં એક પતાવતા આવીને આ છે બીજા કોલર. અહીંયા આપણે એકવાર હટાઈ ગયેલા છે એ આપણે જે પહેલાં કામ છે એ કરતા આવી. તો અહીંયા ઢાળિયામાં ગેરેજ છે, આપણે પૂછવી છે કરી દે કે ન કરી દે, પહેલાં દેખાડી તો જોઈએ શું કે છે. અલ્તફરાજામાં જઈએ છીએ આપણે કવર જોવા. જોવે છે કવર કે કવર બદલાવી નાખ્યું છે ફોનનું આપણે અલ્તફરાજામાં. હવે અહીંથી સીધા નીકળીએ છીએ બાબરા, કે ઊભું નથી રહેવું. અમરેલી નવું બસ સ્ટેન્ડ જો જોરદાર બનાવ્યું પણ વાગી ગયા છે. તો હાલો હવે નીકળવી અહીંથી જઈએ. જેનિલ નથી, જેનિલ રાજકોટ જ રોકાય છે. તો આપણે અત્યારે હવે અહીંથી નીકળવી છે ને જો 12 છે પણ 6 વાગી ગયા છે. તો હાલો હવે સફર જવા નીકળવી નિરાતે. વરસાદ આવે એવું નથી પણ વાદળા થયા એ જોઈ જાઓ. અત્યારે ઘરે આવ્યો તો મારા બાએ દરવાજો બંધ કરી દીધો. અંદર હવે 3 બચ્ચા થઈ ગયા છે. બિચારી સકલી બહાર અત્યારે આટા મારે છે સામે રે, એને નહોતી ખબર સાટા આવતો તો બારી બંધ કરી દીધી હતી. ક્યાં વહી ગઈ સકલી ઘડીકમાં. દરવાજો બંધ હતો તો બિચારી અત્યારે લગણ આજ તો હવે તો બચ્ચા છે, કંઈ થયું ન હોય તો સારું. મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં વહેલા થોડાક ઉઠી ગયા છે. જો આંખો બે લાલ છે, એક તો કાલ રાતની છે અને આજે ફરી પાછું અમરેલી જવાનું છે. કાલ એક કામ હતું એ થઈ ગયું છે, પણ એનું થોડુંક કામ હતું એ બાકી છે. ને જો હવે ઈંડા એ કોઈ દેખાતા નથી આમાં, ક્યાં ગઈ? આમાં ઈંડા જ નથી. શું થયું? 3 ઈંડા હતા, કીડીયું છે, ખાઈ નહીં ગઈ હોય ને. હવે બિચારી કરી હોય તો કે 2 દીમાં તૂટી નહીં ગયા હોય. 3 ઈંડા હતા, હવે શું થયું કાંઈ ખબર નથી. હવે એની માં કીધે ફરતા હશે કે નહીં મને નથી ખબર. નીચે ક્યાંય પીડા નથી તો ખાઈને જ ગયા ને રમિતમાં. ઈંડા હવે બહાર જોવું છે, એ કોઈ માળામાં આમાં તો ન જ હોય. અને હવે ખબર નહીં જે થયું હોય કંઈક. અત્યારમાં જોવો ગામડાનો નજારો. તો આ જો હેનિલ તો, હા હેનિલ તો નથી, હેનિલ ગયો છે રાજકોટ પરીક્ષા દેવા.
તો એની લાવવાનું છે 5-6 તારીખે. તો વિવેક હશે લગભગ આગળ ફોન કરશે તો હાલો પછી જઈ બાબરા ત્યાંથી અમરેલી. અંદાજે અમે રણગાળિયાર નાનું હોય એવું કંઈક કેટલા બધા જો અત્યારે બાબરાની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. સાટા અમરેલી જવું તો મારે પણ હવે આ રે પછી જવાય. જો વરસાદ વધતો જાય છે. પેલા સાટા આવતા હતા હવે તો બહુ આવે છે. બાબરાથી અમરેલી જવા તો નીકળી ગયા છે. વરસાદ જો વાદળા ફૂલ છે. પેટ્રોલ પહેલાં પુરાઈ લેવી સામે પેટ્રોલ પંપ છે અને વરસાદ આવશે લગભગ આપણે વરસાદમાં નવાઈ જશે એવું લાગે છે. જોવી છે હવે આવે તોય ઠીક છે ને ન આવે તોય ઠીક છે. બાકી અમરેલી તો જવું છે હવે અત્યારે. શીતલ અત્યારે પહોંચી ગયા છે આપણે. બીજા દિવસે આપણે પાછા અમરેલી પહોંચી ગયા છે. આપણે જે કામ છે એ થોડું થઈ તો ગયું છે પણ અમુક વસ્તુ બધી બાકી હતી લેવા પહોંચી ગયા છે અમરેલી એરપોર્ટ. અમે આપણે જવાનું છે ને અમરેલીની જે ગાડીઓ જાય આ શેરીમાં જવાનું સારો છે. તો આપણે અમરેલી કામ થઈ ગયું છે ને હવે રોકાણા નથી. સીધા પાછા આપણે જઈએ છીએ બાબરા. કેમ કે વાતાવરણ જો વરસાદ આવ્યો છે એકદમ. એ ગાર્ડન એ સારું છે. જગ્યાએ ઊભા નથી. વરસાદ આવે એ પહેલાં પાછા બાબરા પૂગી જાય. ફરી પાછો વરસાદ આવી ગયો છે ને આપણે ઊભું રહી જવું પડ્યું છે. બાબરા પૂગું થયા ને ચાલુ થઈ ગયો છે. વરસાદ સારો આવે છે. એના નથી આપણે જો બસ સ્ટેન્ડ આવી ગયું સારું થયું. અહીંયા પૂગ્યા ને વરસાદ આવ્યો તો ઊભા રહી ગયા. બસ સ્ટેન્ડ ક્યાંનું છે બાબરા પાસે પેલું ગામ નામ બચાવવું નહીં તો જો અહીંયા ઊભા રહી ગયા. તો જો બાબરાનું પીગાય પેલા પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે ઊભા છીએ લુણકીની અંદર. વરસાદ સારો આવે તો જો ફરી પાછો આપણે બાબરા પોગી ગયા. આખા ભીના તો આપણે થઈ ગયા છે. પાછો વરસાદ આવ્યો. અમરેલી પૂગ્યા 3 વાર ભીના થયા અને 3 વાર ઊભા રહ્યા. ચાલુ વરસાદ ગાડી ન ચાલતો મોટો થઈ ગયો લાલ ભૂ આખા ભીના સાટા એવા વાગે છે. વરસાદ પેટ્રોલ પંપે બાબરા સેવી પણ હવે આવરે ને પછી દુકાને જવું છે દીપેશભાઈની. અમરેલીથી બાબરા દીપેશભાઈની દુકાને એવા છે. આપણે આખા ભીના નાહી ધોઈ લીધું છે. આમ તો રૂમાલ મુકાય છે બધું ભીનું થઈ ગયું છે. હવે પંખા હેઠે બેઠા આંખ્યું લાલ ઘૂમ વરસાદની થઈ ગઈ છે. હવે જો કપડાં ભીના થઈ ગયા છે. આજે તો વહેલા વહી જવું જોઈએ કેમ કે ભીના કપડામાં મજા પણ નથી આવતી. પાછા ઈસા પર પાછા નીકળી ગયા છે. વાતાવરણ જો ચોખ્ખું વરસાદ આવે એવું નથી પણ ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું છે. વાડે બેસી ગયા હતા શ્રી દર્શને ભૂગ્યા અંધારું થઈ ગયું છે. અત્યારે તો સુરતી લાલા કઈ છે સુરત જાય છે. જો બધા ડાયરો સુરત જવા માટે. રામ સેતુ અહીંયા ઉપર નથી જવું. હાલ 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 શું છે તમારો? બસ ગાંડો બસ સાડ ન થવું. આ વ્હાઈટ પેડ લે બસ નહીં કાંઈ એમ નથી કરવું. લે ક્યાં ગયું એક જ હતું. હાલો બાબરાથી આવ્યા મોઢું નથી ધોયું. ભાઈને આટો મારવા નીકળી ગયા બહાર જો.
વાતાવરણ વરસાદ જો ગારો ગારો